फ्रेंड्स, चलो આજે નવો એક પ્રોગ્રામ શીખવા જઈએ છે. ડિસ્પ્લે ઉપર તમને જે ઓબ્જેક્ટ દેખાય છે જોબ, એનો આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે. એઝ પર પ્રીવિયસ આપણે જે પ્રમાણે ફોલો કરીએ છીએ કે ફર્સ્ટ ઓફ ઓલ આના એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ ઉપર શું વેલ્યુ છે એ ટેબલ બનાવીએ અને ટેબલ પછી પ્રોગ્રામિંગ જોઈએ. ચલો આજે મેં અહીંયા નોટપેડની અંદર એક વખત પ્રોગ્રામ ટાઈપ કરી દીધો છે, જેથી કરીને આપણો વિડીયો થોડો ઓછો લેન્ધી થાય, રાઈટ? એટલા માટે સૌથી પહેલા અહીંયા પ્રોગ્રામ મેં નોટપેડમાં ટાઈપ કર્યો છે. એક્સ વન બાય વન એને એક્સપ્લેન બી કરીશું. ચલો હવે એક્સેલ ઓપન કરીએ આપણું ટેબલ બનાવવા માટે, રાઈટ? તો જોબમાં જે આપેલું છે એ પ્રમાણે, અને આપણે જે જાણીએ છીએ કે હોરિઝોન્ટલ ઝેડ છે અને વર્ટિકલ એક્સ એક્સિસ છે. આ ડાયરેક્શન અંદરની માઇનસ છે અને આ પ્લસ છે ઝેડ. ઓકે, આ ઉપર પોઝિટિવ એક્સ અને નીચે નેગેટિવ એક્સ, રાઈટ? હવે જ્યારે ટૂલ આપણું આ પોઈન્ટ ઉપર આવે 0 પોઈન્ટ ઉપર, તો એ વખતે એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ બંને શૂન્ય હોય, કારણ કે ટૂલની મુવમેન્ટ હોતી નથી. દેન 0 થી 1 માં, એટલે કે અહીંયા ટૂલ આવશે આ 1 ઉપર, તો એક્સની પોઝિશન અથવા તો એક્સની વેલ્યુ આવશે 16, આપણને આપેલી છે, રાઈટ? અને ઝેડમાં એ વખતે કોઈ મુવમેન્ટ નહીં હોય, તો ઝેડ 0 આવશે. દેન નેક્સ્ટ સ્ટેપમાં જઈએ 1 થી 2 ની અંદર, એટલે કે અહીંયા, રાઈટ? એ વખતે એક્સની વેલ્યુ આવશે આપણી જોડે અહીંયા 26 આપેલી છે, તો 26 લખી દઈએ. અને ઝેડમાં આ આર્ક 5 નો છે એટલે આટલું જ કટ વાગશે, એટલે કે -5 ઝેડ પોઝિશન. દેન થર્ડ સ્ટેપ 2 to 3 ની અંદર હવે એક્સમાં કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ છે 26, તો 26 લખી લઈએ છે. દેન ઝેડની અંદર આ 15 ટ્રાવેલ કરે છે ટૂલ, એટલે આપણે લખીશું -5 + 15 -20. ફોર્થ સ્ટેપની વાત કરીએ તો ટૂલની પોઝિશન 3 to 4 માં આવશે અહીંયા. એ વખતે એક્સની વેલ્યુ હશે 36 અને ઝેડની અંદર 10 મોર ટ્રાવેલ થશે. ઇટ મીન્સ વોટ કે 20 પ્લસ -10 એટલે કે 30. દેન નેક્સ્ટ સ્ટેપ ફિફ્થ, ફરીથી ટૂલ લિનિયર ટ્રાવેલ કરશે 4 to 5 ની અંદર. એક્સમાં કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ 36 છે. અને ઝેડની અંદર આવશે વધારે 30 ટ્રાવેલ કરે છે નેક્સ્ટ, એટલે 30 + 30 -60. પોઝિશન નંબર 6 ની વાત કરીએ નેક્સ્ટમાં, તો 5 to 6 ની અંદર ફરીથી લિનિયર ટ્રાવેલ છે, પણ એક્સમાં ચેન્જીસ છે. એક્સમાં અહીંયા 50 આપેલા છે, તો આપણે 50 લઈશું. અને ઝેડની અંદર એ વખતે આપણે 29 એડ થયેલા છે, તો 29 એડ કરશું એટલે આપણી જોડે વેલ્યુ હશે 60 + 29 89. લાસ્ટમાં 7 સ્ટેપની વાત કરીએ અહીંયા, તો એક્સમાં કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ 50. અને ઝેડની અંદર 15 એડ થાય છે અહીંયા. ઓકે, એટલે 89 + 15 એટલે 104. ઓકે, -104. ચલો, રાઈટ? તો આ પ્રમાણે ટેબલ આપણે દરેક વખતે બનાવીએ છીએ અને બનાવવાનું છે એક્ઝામમાં બી. ઓકે, અને ટેબલ બનાવ્યા પછી હવે આપણે સિમ્યુલેટર તરફ જઈએ. ઓકે, સિમ્યુલેટરની અંદર ગૂગલ ક્રોમની અંદર એનસીવીઆર ઓપન કરીશું અને અહીંયા 1 by 1 સ્ટેપ લખીશું. જો કે નોટપેડમાં મેં લખ્યું છે એટલે હું તમને એની કોપી કરી બતાવું. સૌથી પહેલા N05 ફર્સ્ટ બ્લોક. ઓકે, બ્લોક 1 ની અંદર મેટ્રિક મોડ 71, G90 એબ્સોલ્યુટ મોડ ફર્સ્ટ. નેક્સ્ટ બ્લોક, નેક્સ્ટની અંદર બ્લોક નંબર 10 M06 ઓટોમેટિક ટૂલ ચેન્જ અને ટૂલ ફર્સ્ટ ઓફસેટ ફર્સ્ટ. નેક્સ્ટ બ્લોકની વાત કરીએ તો G96 કોન્સ્ટન્ટ સરફેસ સ્પીડ, M0 થી સ્પિન્ડલ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થશે અને સ્પીડ લીધી છે આપણે 1000 ની. ઓકે, દેન M08 કુલન્ટ ઓન. નેક્સ્ટમાં G18 નો મતલબ થાય છે કે પ્લેન આપણું એક્ઝેડમાં હશે, કારણ કે અહીંયા કટિંગ આપણું એક્સ અને ઝેડ પ્લેનમાં થાય છે. G95 નો મતલબ થાય છે ફીડ per revolution, રાઈટ? દેન નેક્સ્ટ
G28 મશીન 0 પોઝિશન અથવા હોમ પોઝિશન, રાઈટ, U0 એન્ડ W0, Z00, X10, એટલે કે હવે આપણે પ્લોટ કરીને જોઈ જોઈએ. ઓકે, X માં 10, આ વર્ટિકલ 10 છે અને Z2 છે. ચલો અહીંયા ચેન્જ કરીને બી બતાવું. સપોઝ કે 1 લઈએ છે તો શું સિચ્યુએશન આવે? દેખો, Z ની અંદર આ ડિરેક્શનમાં આવે છે, એટલે કે પોઝિટિવ Z2 છે એટલે રાઈટ સાઈડ છે અને પોઝિટિવ 1 છે એટલે ઇનસાઇડ આવે છે. માની લો કે માઇનસ લઈએ છીએ આપણે 2, તો દેખી જોજો અંદર કટ આવશે, રાઈટ. એટલા માટે આપણે ટૂલને અહીંયા વર્કપીસ થી થોડું દૂર રાખીએ છીએ, એટલે અહીંયા 1 કે 2 રાખીએ છીએ. ઓકે, ચાલો. Z01, ઓકે, લિનિયર ટ્રાવેલ, Z00 રેપિડ ટ્રાવેલ, X0 અને Z0 ફરીથી ટૂલને નીચે લઈ આવ્યા છે. નેક્સ્ટ ની અંદર ઓકે, હવે પ્રોગ્રામ હું કોપી કરી દઉં છું એક વખત, રાઈટ, અને પેસ્ટ કરી દઈએ. ચલો, અહીંયા N50 ઉપર આવ્યા હતા, Z01 X16, અહીંયા Z01 આપણી ટેબલમાં બી આપેલું છે. ચલો, Z01 અહીંયા X માં 16 અને Z માં 0. ચલો, તો Z01 X માં 16 અને Z માં 0. એક મિનિટ, મારે ફરીથી, કારણ કે તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડવું પડશે, રાઈટ. ચલો, આ X માં 16 અને Z0 છે, રાઈટ. ચલો, નેક્સ્ટ સ્ટેપ. ઓકે, હવે અહીંયાથી 1 થી 2 માં જઈએ છે, રાઈટ. આ 1 માં આવી ગયા, 1 થી 2 માં. 1 થી 2 નું ટેબલ શું કહે છે? તો કે X26 છે અહીંયા અને Z-2 છે અને રેડિયસ બી Z-5 અને રેડિયસ 5 છે. ઓકે, ચલો પ્લોટ કરીને જોઈ જોઈએ. ઇઝ ઇટ? ધેન નેક્સ્ટ ની અંદર હવે N60 G01. ઓકે, ચલો, હોરિઝોન્ટલ ટ્રાવેલ 2 to 3, લિનિયર ટ્રાવેલ છે 2 to 3 ની અંદર, એટલે Z01. Z ની અંદર -5 + 15 એટલે 20 આપણે લઈ લીધા છે અહીંયા. ચલો, પોઝિશન જોઈ લઈએ ટૂલની. નેક્સ્ટમાં N65 ચાલો, N65 એટલે ટૂલનું ટ્રાવેલ છે 3 to 4 ની અંદર. અહીંયા સર્ક્યુલર ઇન્ટરપોલેશન છે પણ આ ક્લોકવાઇઝ ડિરેક્શન છે, એટલે આપણે Z02 લીધું છે, રાઈટ. અને X ની અંદર કેટલું છે? 36. આપણી જોડે ટેબલ બી જોઈ લઈએ અહીંયા. X ની અંદર 36 અને Z ની અંદર -30. ચાલો, X36 Z-30, આ 10 ટ્રાવેલ થશે 20 માં એટલે -30 અને રેડિયસ આપેલી છે 10. ચલો પ્લોટ કરીને જોઈએ. ઇઝ ઇટ? ઓકે, ધેન N70. ચલો, હું અહીંયા બતાવ્યું તમને N70. નેક્સ્ટ ની અંદર શું થશે? 4 to 5 ની અંદર તો Z01 લિનિયર ટ્રાવેલ કરશે ટૂલ, અને એ વખતે X માં કોઈ ચેન્જ નથી, આપણે X ને રિપીટ નહીં કરીએ. Z ની વેલ્યુ આવશે આપણી કેટલી? તો 38 થશે. ઓલરેડી 30 છે, 38 થશે, ઇટ મીન્સ -60. આપણા ટેબલમાં બી જોઈ લઈએ વેલ્યુ. ચલો, અહીંયા 36 છે એ નથી આપણે રિપીટ કરતા, 60 છે એટલે આપણે 60 અહીંયા લખેલું છે, રાઈટ. પ્લોટ કરીને જોઈ જોઈએ. ઇઝ ઇટ? નેક્સ્ટ ની અંદર N75, રાઈટ. ફરીથી લિનિયર ટ્રાવેલ છે 5 to 6 ની અંદર. ઓકે, એટલે Z01 આપણે રિપીટ નથી કરતા. X ની વેલ્યુ શું છે અને Z ની શું છે એ લખી લઈએ. તો X કેટલા છે? 50 અને Z કેટલા છે? તો કે -89. ચલો પ્લોટ કરીને જોઈ જોઈએ. ઇઝ ઇટ? ધેન નેક્સ્ટ સ્ટેપ N80. ઓકે, હવે ટૂલ ટ્રાવેલ થશે 6 to 7 ની અંદર. 6 to 7 ની અંદર X ની વેલ્યુમાં કોઈ ચેન્જ નથી એટલે X નહીં લખીએ. Z ની અંદર 15 એડ કરીશું એટલે -104. ઓકે, પ્લોટ કરીને જોઈ જોઈએ છે. ચાલો, હવે આ કટિંગ ફિનિશ થઈ ગયું છે, જોબ તૈયાર થઈ ગયું છે. મશીનને ફરીથી રીસેટ કરી દઈએ. N85, રાઈટ. હવે મશીન રીસેટ કરવા માટે સૌથી પહેલા Z00 રેપિડ ટ્રાવેલ કરાવીશું. ક્યાં કરાવીશું? તો કે અહીંયા X10 અને Z1 ઉપર. X10 અને Z1 ઉપર, એટલે ફરીથી આપણું મશીન ટૂલ અહીંયા બેક આવી જશે, રાઈટ. N90 હોમ પોઝિશન લઈ લઈએ. G28 હોમ પોઝિશન ઉપર પાછું મૂકી દઈએ. Z00 U and W00. G28 U0 and W0. Then N95. હવે
स्पिंडल स्टार्ट છે, સ્પિન્ડલ સ્ટોપ કરી દઈએ, M05 સ્ટોપ કરી દઈએ, કુલન્ટ ઓફ કરી દઈએ, M09, રાઈટ. દેન નેક્સ્ટ બ્લોક N100, મશીન પ્રોગ્રામ એન્ડ કરી દઈએ, મશીન સ્ટોપ કરી દઈએ. પ્રોગ્રામિંગ માટે M02 અને મશીન સ્ટોપ M30 એન્ડ રીસેટ, રાઈટ. ચલો, આટલું લખ્યું એટલે આપણો પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે, રાઈટ. આઈ હોપ તમને બધાને સમજણ પડી હશે. કોઈને કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો. ફરીથી મળશું નવા જોબમાં નવા ડિઝાઇન સાથે, રાઈટ. ત્યાં સુધી પ્રિપરેશન કરતા રહેજો.